22 તારીખે, કારણ કે હવે બધું પોપટભાઈને ખબર છે કે હવે ઘણા ફોન એવા આવે છે કે અમારા દાદાજીનું છે ને અમારા બાપુજીનું છે ને લોક સાહિત્યની વાતો તો ઘણી બધી છે. આયા તો કરવા બેહી જાય તો અવર ને ઉજાળવા અને તો મરીને થઈ ગયો મેસ, પછી વીરનો લાગ્યો વેસ, એથી મેં આદણ કીધું તું આંખનું. આ તો અવર ને ઉજાળવા એ તો મરીને થઈ ગયો મેસ, પછી એને વીરનો લાગ્યો વેસ, એથી મેં આદણ કીધું તું આંખનું. ગામડાની દીકરી આદણ કરે તો એને એમ કીધું કે દીવાની વાટ હળગી જાય, ખાટ થઈ જાય. ખાટ થઈ ગયેલા દીવાની વાટ છે, બીજાને અજવાળું આપે એ તો મરદ માણા આપી હકે, બીજાથી બીજું કઈ થાય નહીં. આવા ઘણી બધી વાતો છે. પણ ત્યારે મારું લખેલું એ ગીત બેન અને ભાઈના પ્રેમ માટે હું ઘણી વાર કહું છું કે ઘણી આપણી કહેવતો છે, ખાલી આવે તો હાડલો લઈને જાય, બેન આવે તો આહુડા પાડતી જાય, એવી કહેવતો છે આપણી. એવું નથી હોતું. બેનને પ્રેમ કરી લીજો, જગતમાં બેન જેટલો જીવ દુનિયામાં કોઈ નહીં બાળે. જેટલું ભાઈને બેનનો જીવ બળે એટલો કદાચ આપણા પરિવારમાં કોઈને ન બળે. એવું બેન અને ભાઈનું પાત્ર છે આ સમાજમાં, આ દુનિયામાં. ત્યારે આ ગીતની શરૂઆત દાદા મેં કરી લખવાની, પણ સાયરામભાઈ મને આમાંથી થોડો સૂર પુરાવ્યો અને મેં અને સાયરામભાઈ ભેળા થઈને આ ગીત લખેલું. અને સાંભળજો આ ગીતની કડીઓ. આ છેલ્લું ગીત ગાઈને પછી પોપટભાઈને આપણે આ દોરો હંપો છે આયા. સમજદાર છો એટલે બીજી વાતો તો કઈ મારે કરવાની હોય ને આયા. પણ ભાઈ અને બહેનનો પ્રેમ કેવો છે એનું આ ગીત છે. મેં અને સાયરામભાઈ બે લખેલું આ ગીત. અને એક હુતરનો તાતનો જ્યારે પોતાના ભાઈના જમણા હાથે બેન બાંધે ને, પછી આ મીઠડા લે, કરોડ દિવાળી તોળા રાત થપે ભાઈ. પછી બેનને ભાઈ આગળ એના કરોડો રૂપિયા, એની જાગીર, એની ગાડીઓ કે એના બંગલામાં ભાઈના મોહ ન હોય, પણ તોય ઠે વાગે ને ખમા મારા વીર. આવું પરદેશમાં બેઠી બેઠી બોલતી હોય એ બેનનો પ્રેમ છે. ત્યારે મને આ છેલ્લી બે કડીમાં ભાઈ અને બેનના પ્રેમ માટે આ ગીત યાદ આવે. બેની નાયત અનોખા અનુરાજી મન ચાંદ લે ચોખા. એક ચાંદલો કરે કંકુનો અને એક નાનો એવો હુતરનો દોરો તાતણો બાંધી દે જમણા હાથે. ચોખાનો ચાંદલો કરી માથે ચોખા મૂકી દે. એમાં તો બેનનું મન આખું રાજી થઈ જાય. એને ભાઈ આગળ રૂપિયો લેવાની આશા ન હોય. પણ હું ઘણી વાર બોલ્યો છું રક્ષાબંધન ઉપર કે તમારા રક્ષાબંધનનું ટાણું આવે તેથી કરોડોના કામ મેલી, તમારી કરોડોની સંપત્તિને એક બાજુ મેલી, અને તમારી બેન ગરીબ હોય કે અમીર હોય એની આગળ એક દી પૂરતા 2 કલાક જઈ આવજો, એની બાજુમાં બેહી અને બેનને એના ખબર અંતર પૂછજો ને એટલું કહેજો કે બેન મુંજાતી નહીં, તારો ભાઈ બેઠો છે. 9 સોરઠના ધણીએ જાહલને એટલું કીધું તું માંડવા છે ને દાદા, એમાં લગ્નના માંડવામાં જવતર હોમમાં પોતાનો ભાઈ તો હતો ને ઉગો તો ખપી ગયો તો તરવારના ઝાટકે. તેદી જાહલે કીધું કે નવગણ મારો જીભનો માનેલો ભાઈ છે અને મારો ભાઈ ઉગો તો છે ને, માંડવામાં બોલાવો નવગણને. અને તેદી બેનના જવતર હોમમાં જેદી નવગણ આવ્યો તેદી જવતર હોમતો નવગણ એટલું બોલ્યો બેન કે તો જુનાગઢની ગાદી આપી દઉં અને કે તો મારા ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવી દઉં તો બેન તમારું ઋણ અમારા ઉપરથી ક્યારેય જાશે નહીં, જાહલ માગી લે તું. અને તેદી જાહલે એટલું કીધું તું કુ દેવાયત બોદરની દીકરી શું નવગણ, અમારે જુનાગઢના ગાદીના મોહ ન હોય કે નહીં કે તારે ચામડીના મોજડીના મોહ હોય, પણ તારા આશીર્વાદ અને તારા 2 જવતરો હમમાં તને માંડવામાં નવગણ બોલાવ્યો છે. ટાણું આવે ને તેદી આ જાહલ માટે કાપડું લઈને આવજે, તેદી મોડું ન કરતો, બાકી મારે જુનાણાની ગાદી નથી જોતી અને ભાઈ તારા આગળથી બેનને કાંઈ નથી જોતું. એમ કરી અને 999 પાદરના ધણીના માંડવામાં મીઠડા લીધા અને જાહલ પરણીને વહી ગઈ. પછી કથા જાણો છો, સિંધમાં ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. તેદી જાહલને સુમરાએ સિંધમાં રોકી લીધી અને તેદી કાગળ લખ્યો આયા કે હવે મોડું કરતો નહીં. તેદી માંડવામાં જવતર હોમમાં આવ્યો ને તેદી જુનાણાની ગાદીની વાત કરી હતી. ગાદી મારે શું કરવી છે, મારી આબરૂ સલામત નહીં રહે તો જાહલના જીવતરમાં ઝેર પડે, જીભ કરડીને ખોળિયું ખાલી કરી દઉં, પણ જોજે ભાઈ મોડું ન કરતો. અને તેદી પોતાની બેન માટે થઈને નવગણે દૂત મંગળ સૈન્ય તૈયાર કર્યું અને કીધું તું જાહલ હવે નવગણના ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી તારું રૂવાડું બેન ખાંડું નહીં થવા દઉં. આ માટે મને યાદ આવે બેની નાયત જનોખા એને રાજી માન ચાંદ લે ચોખા. બેની નાયત જનોખા રાજી
પિયર ને સાસરે ચાલી રાખવા કુળની રી મૂકી પિયર ને સાસરે માલી રાખવા કુળની રી આ કડી સાયરામભાઈ લખી છે એક કડી મેં લખી એક સાયરામભાઈ આવી રીતે અમે ગીત પૂરું કર્યું છે હવે આ કડી સાંભળજો એટલી હેલી ગાયું હાલરડા આયુને લેતી કા એટલી હેલી ગાયું હાલરડા આયુને લેતી કા પોતાના ભાઈ માટે ત્રણ કડી પૂરી થઈ પોતાની હાથે રાખડી બંધાવી ભાઈએ બેને મીઠડા લીધા પછી ભાઈ શું બોલે છે સાંભળજો પૈસા હોય તો ખીચામાંથી પૈસા આપે બેનને કે લે બેન રાખડી બાંધ્યાના રક્ષાબંધનના રાણભાઈ પૈસા આપું છું પણ સાંભળી લે બેન તું તો સાસરે છો પણ બેન મુંજાતી નહીં ભીડ પડે તેથી પડકારો કરજે તારો ભાઈ જીવે છે હજી હો હવે સાંભળજો આ કડીમાં શું કીધું મેં ભીડ પડે બેની રાખ ભરોસો આમ જીવનનું ભીડ પડે બેની રાખ ભરોસો આમ જીવનનું હલને આહુડે આવ્યો નવ ઘણ
મોઢા ઉપર જેના નૂરમાં, જેના હાલવામાં, જેના બોલવામાં જ્યાં રાધે રાધેના ભણકારા સંભળાય છે ત્યારે આ કડી મને યાદ આવે ભગવાન રાઘવ બિરાજમાન થઈ ગયા છે ત્યારે કેવા જ્ઞાન ગારા નો તું યાદ અવધ કે રે જાંગણે તારીખે કારણ કે હવે બધું પોપટભાઈને ખબર છે કે હવે ઘણા ફોન એવા આવે છે કે અમારા દાદાજીનું છે ને અમારા બાપુજીનું છે ને અમારા ભાઈનું છે ને અમારા આમનું છે ને એ ગીત તમે ગાતા નહીં આવા ફોન ઘણા આવે છે ભાર્ગવ દાદા ત્યારે મને એમ થયું ચાલુ આ બધાનું આપણે ગાવું તો સારા માણા હોય તો કે ભાઈ અમારી કવિતા તમે ગાજો બોલજો વાંધો નથી પણ ઘણા ફોન એવા આવે પોપટભાઈ સાક્ષી છે એમને હજારો વંદન હવે મને એ નથી સમજાતું સમાજ માટે જે કવિતા લખાણી છે દુનિયાને નવો સંદેશો દેવા માટે જે ગીત લખાણા છે એમાં ફોન છે ના કરવાનો છતાંય ફોન આવે છે નારાયણભાઈ કે આ કવિતા અમારા બાપુજીની છે દાદાજીની છે ગાતા નહીં એટલે મેં કીધું તો તમને મુબારક છે હે માતાજી હે જગદંબા અમારી નાભીમાં અમારા પેટમાં પાપ નો તો કાંઈ ખુજાડ અને તેથી મેં આ ગીત જેથી ભગવાન રાઘવ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન બન્યા તેથી આ ગીત દાદા મેં લખ્યું છે આપના ચરણોમાં મૂકું છું આ ગીત सियाराम जय सियाराम मूरत मनोहर जोयने पानी जरे से पापने आ धनुर्धारी मर्द तो मर जात मां मलकाई से राजी भरो राम ने हनुमान तो हरकाई से हनुमान तो हरकाई से વર્ષ પછી ભગવાન રાવ બિરાજમાન બન્યા મીર બાકી બાબરના સેનાપતિ આખી મસ્જિદ તોડી નાખી કથા ઇતિહાસ તો બહુ મોટા છે સમયની મર્યાદા 2 કલાક તો થઈ ગઈ પણ મસ્જિદ આખી બનાવવા માટે રામ મંદિર તોડ્યું નરેન્દ્ર મોદીને લાખ લાખ વંદન છે આપણા વડાપ્રધાનને યાર કે જેને મંદિરના પાયા ખોદ્યા તારા ખોડેલા કોઈથી નો કહેવાડા એને રખોપા જોને રામના એટલે એમને પણ લાખ લાખ વંદન છે આ તકે ત્યારે મેં બીજી કડી લખી દિવાળી તો કાયમ આવે પણ વર્ષો વ્યા ગયા 496 વર્ષ પછી હવે એવું લાગે છે કે ભારતમાં દિવાળી આવી એવું લાગે છે એટલા માટે આ કડીમાં મેં કીધું વર્ષો વિદ્યા મલકમાં જો દિવાળી દેખાય છે શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે વર્ષો વિદ્યા મલકમાં જો દિવાળી દેખાય છે શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે બહેતી ઊંચાયા બગીચા તો રમ બધે ફેલાય છે રાગી રૂડામાં રામને હનુમાન તો હરખાય છે હનુમાન તો હરખાય છે
ગાવો છે, પણ બીજી વાત કે પોપટભાઈ મેં ઘણીવાર કીધું છે કે મારું લખેલું કોઈ ગીત હોય, કોઈ કવિતા હોય, કોઈ છંદ હોય તો આ સ્ટેજની સાક્ષી કહું છું કે એને મજા આવે ને ગમે ને ગાવાની છૂટી. અમારામાંથી કોઈનો ફોન આવે તેમ માનજો કે અમારામાં ફેર પડ્યો હોય. યાર આપણે તો દુનિયા માટે લખી છીએ, સમાજ માટે. જ્યારે કોઈ કેળો દેતા હોય દાદા તો એને આપણાથી એમ ન કહેવાય કે તમે ગાતા નહીં. સારી વાત તો જ્યારે ત્યારે હયામાંથી નીકળે કે જ્યારે ભગવતીની પૂર્ણ કૃપા હોય છે ત્યારે મને આ કડી યાદ આવે. શું કીધું આ કડીમાં? શરૂઆત જે દુહાની કરી હતી કે ચમર બંધેની ચણેલી પાયામાંથી પડે પણ 90 વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા. ત્યારે વાતને ન્યાજ પૂરી કરું છું કે બધાય જ્યારે આમાં સગા સંબંધી સ્નેહી કોઈ બધાય મોટા મોટા મહેમાનો બધાય છે પણ ભાઈ શંકર દાદા દેખાતા નથી. ત્યારે મને આ છંદ છેલ્લો યાદ આવે. પોતાની માનો જેનો ભાઈ હોય કે પોતાનો બાપ હોય, પોતાની જન્મ દેવા વાળી જનેતા હોય કે પોતાને રાખડી બાંધવા વાળી બેન હોય, ઈ જો પ્રસંગમાં ન હોય ને તો ઋષિભાઈ કરોડોપતિ મહેમાન હોય તો પ્રસંગ તમારો અધૂરો છે. આવું શક્તિદાન આમાં લખે છે. ત્યારે આ છેલ્લી કડી દેખાયું પ્રસંગ તુમનો જમ ઉડે કાળા કાગડા સારા હદા હોય જગતમાં પણ આપડાઈ આપડા પણ આપડાઈ આપડા પણ આપડાઈ આપડા. આ તો હું શરમે ધર્મે માં એક મેલું છું. બાકી આ દાદાનું ફળ્યું હવાર સુધી મારી બોલવાની તૈયારી છે યાર.
આ કઈ દાંડીએ ડખા કરવો થોડો આવ્યો પોપટભાઈ 1 કલાકનો 1.5 કલાકનો રાઉન્ડ પૂરો થઈ ગયો પણ સવારમાં પાછી જાનુ આવવાની છે હજી જયદીપભાઈ બાકી છે અને હું હૃદયથી કહું છું જયદીપભાઈ સરળ માણસ છે યાર બહુ ડાયો માણસ છે બાપુ એને કોઈ દી ઠોહા નથી માર્યા મારો વારો લઈ લ્યો એમ એટલો ડાયો માણસ છે અને હું હૃદયથી એનો ચાહક છું યાર કારણ કે દુનિયામાં સજનના ચાહક બનો નારણભાઈ પણ બહુ સારું અહીંથી રજૂઆત કરી અને દિવાળીબેન ભીલના અવાજમાં ગાય છે જયદીપભાઈ આપણે હજી એમને સાંભળવા છે અહીંથી પણ ભગવતી હાજી